સર, હવે આપણા ઇન્સ્ટિટ્યૂટની ફેસિલિટી વિશે થોડુંક જણાવો કે આપણે સ્ટુડન્ટને કયા ટાઈપની ફેસિલિટી પ્રોવાઈડ કરીએ છીએ. મેડમ બહુ સાચી વાત કીધી કે અમે કઈ રીતની ફેસિલિટી પૂરી પાડીએ છીએ. તો દરેક ઇન્સ્ટિટ્યૂટ એના પોતાના વિદ્યાર્થીઓ માટે ક્યાંક ને ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચરાઇઝ બધું પ્રોવાઈડ કરતા જ હોય છે. સેમ અમે પણ હવા ઉજાસવાળા ક્લાસરૂમ, અદ્યતન ટેકનોલોજી યુક્ત લેબ તો પૂરી પાડીએ જ છે. તમને પણ નોલેજ હશે અને દર્શક મિત્રોને પણ નોલેજ હશે કે આ જે પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટ છે અને પેરામેડિકલ જેટલા કોર્સિસ છે એ તે બધામાં 90% પ્રેક્ટિકલ નોલેજ ઉપર જ ડિપેન્ડેડ હોય છે. તો અમે પણ અમારા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ, થિયરિકલ નોલેજ અને મેઇન વસ્તુ કે જ્યારે તે કોઈ પણ પોતાના કોર્સ અનુસાર ફિલ્ડ ઉપર જશે તો એ ફિલ્ડ ઉપર એને કેવો સામનો કરવો પડશે એ માટે ફિલ્ડ નોલેજ પણ આપીએ છીએ. અને એની માટે અમારી પાસે વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય છે ત્યારે જ અમે તેમને પાર્ટ ટાઈમ જોબ ઉપર લગાડી દેતા હોય છે, જેથી કરીને એને ફિલ્ડ નોલેજ પણ સારું એવું મળતું હોય છે. અને સાથે સાથે વાત કરીએ તો આજના જે આપણે યુગ જોઈએ છે એ આખો ટેકનોલોજી યુગ છે. ટેકનોલોજીની સાથે સાથે કોમ્પિટિશન પણ એટલું બધું વધી ગયેલું છે. તો આ કોમ્પિટિશનની અંદર ટકી રહેવું અને એ ટેકનોલોજી